હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામમાં પારિવારિક કલહે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક પુત્રએ જ પોતાના પિતાની હત્યા કરી નાખી। પિતા રમણભાઈ રાઠવા વારંવાર તેમની વૃદ્ધ માતા અને પત્ની સાથે ઝઘડો કરી મારપીટ કરતા હતા। 11 મેની રાત્રે જ્યારે રમણભાઈ પોતાની માતાને મારી રહ્યા હતા ત્યારે પુત્ર ઉશ્કેરાઈ ગયો અને પુત્રે પિતાને સબક શીખવાડવા માટે લાકડાના દંડા વડે બેરહેમીથી માર માર્યો હતો। ગંભીર ઇજાઓને કારણે રમણભાઈનું ખાટલામાં જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાની કરુણતા એ છે કે જે માતા માટે પુત્ર લડ્યો તે જ માતાએ પોતાના પુત્ર વિરુદ્ધ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી। પોલીસે ગુનો નોંધીને આરોપી કિરણની ધરપકડ કરી લીધી છે। ત્યારે એક તરફ પતિની અર્થી અને બીજી તરફ પુત્રને જેલવાસ। આ સ્થિતિએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી। આવેશમાં આવીને ભરેલું આ પગલું હસતા રમતા પરિવારને વેરવિખેર કરી ગયું। મરણ જનાર રમણભાઈ દલસિંહભાઈ રાઠવા છે એ એમના પોતાના માતૃશ્રી જે ઉંમર લાયક છે એને અને એની પત્ની એટલે કે જે આ ગામના ફરિયાદી છે બકલીબેનને એમને કોઈ નશો કરી આવી અને વારંવાર મારતા હતા। એવી રીતે બનાવ બપોરના 12 વાગે બનેલું એટલે આ બધા ઘરના બીજે ભાગી ગયેલા હતા। જેનું આ કિરણ દીકરાને એવું લાગી આવેલું કે અમારા દાદીને મારા પપ્પાએ માર્યું અને મારી મમ્મીને માર્યું। એના કારણે રોષ રાખી અને આવીને એમને સબક શીખવાડવાના ઉદ્દેશથી મારેલો હતો અને એ મારના કારણે આ મૃત્યુ થયેલું।